સૌને મારા નમસ્કાર. ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે સાહેબ અમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે કરંટ અફેર્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેલું છે તે કેવી રીતે તૈયાર કરવું, ન્યૂઝપેપરમાંથી કેવી રીતે આપણે એનું મટીરિયલ્સ બનાવી શકીએ એ અમને ખૂબ સમજાતું નથી. તો મને એમ થયું કે લાવો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર અંતર્ગત જે ઉપયોગી પ્રશ્નો રહેલા છે તે માટે આપણે વિડીયોની સિરીઝની શરૂઆત કરીએ, જેથી કરીને પોલીસ કોન્સ્ટેબલ, જીપીએસસી, પીએસઆઈ કે અલગ અલગ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ રહેલી છે તેમાં ઉપયોગી થાય તે માટે આપણે કરંટ અફેર જોઈશું. તેમાં ખાસ કરીને આપણે ઓક્ટોબરથી લઈ અને ડિસેમ્બર 2025 સુધીનું જે કરંટ અફેર રહેલું છે તેને અલગ અલગ સિરીઝ અંતર્ગત આપણે જોઈશું. તો આવો આપણે કરંટ અફેર જોઈએ. હાલમાં સિંગાપુરમાં યોજાયેલ 25મી એશિયન રિજનલ કોન્ફરન્સમાં ભારત દેશને ઇન્ટરપોલ એશિયન સમિટના સભ્ય તરીકે ચૂંટાયું અને તેનું સભ્યપદ મળ્યું છે. હાલમાં બિહારના સ્પોર્ટ યુનિવર્સિટી હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલ એશિયા કપ 2025માં ભારતીય મેન્સ હોકી ટીમે સાઉથ કોરિયાને પરાજિત કરી ચેમ્પિયન બન્યું છે. આ પહેલા ભારત દેશે 2003, 2007, 2017 અને 2025 એમ કુલ મળીને 4 વખત ચેમ્પિયન બન્યું છે. દિલ્હી ખાતે CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ 51મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે. સેબીએ NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા બોર્ડના અધ્યક્ષ તરીકે શ્રીનિવાસ ઇન્ટેલિજન્સની નિયુક્તિ કરવામાં આવી છે. હાલમાં દિલ્હીમાં નશામુક્ત ભારત થીમ સાથે નમો યુવા રન અભિયાન અંતર્ગત તેના એમ્બેસેડર તરીકે મિલિંદ સોમણની નિયુક્તિ કરવામાં આવી છે. હાલમાં ઇટાલીમાં આયોજિત 82માં વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં ભારતીય ફિલ્મ સર્જક અનુપમા રોયને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે 27મો સરસ આજીવિકા મેળો ગ્રામીણ મહિલાઓ માટે આશીર્વાદ સમાન બન્યો છે. હાલમાં ભૂતાનના વડાપ્રધાન દાસો તોબે ભારત દેશના પ્રવાસે આવ્યા હતા. તેની સાથે જ તેમણે નાલંદા યુનિવર્સિટી બિહાર, મહાબોધિ મંદિર એટલે કે બોધ ગયા અને રામ જન્મભૂમિ વગેરેની મુલાકાત લીધી હતી. મહાન અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહને મરણોત્તર PV નરસિમ્હા મેમોરિયલ એવોર્ડ ફોર ઇકોનોમિક્સ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે અને એ સન્માન ડોક્ટર મનમોહન સિંહના ધર્મપતિએ સ્વીકાર્યું હતું. હાલમાં ICA કલ્યાણીની 29મી CGA એટલે કે કંટ્રોલ જનરલ ઓફ એકાઉન્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં આવેલ તિરુપતિ ખાતે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મહિલા સશક્તિકરણ અંગે સૌપ્રથમ અને ઐતિહાસિક સંમેલન યોજ્યું હતું. હાલમાં USAના લોસ એન્જલસમાં આયોજિત
98માં ઓસ્કાર એવોર્ડ 2025 માટે બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની શ્રેણીમાં ભારતના નીરજ ઘેવલની હોમ બાઉન્ડ્રીની સત્તાવાર રીતે એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવેલી છે. યુનેસ્કો દ્વારા ભારતના હિમાલય પ્રદેશમાં આવેલ CDBR એટલે કે કોલ્ડ એક્સેસ બાયોસ્ફિયર રિઝર્વને WNBR એટલે કે વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં દિલ્હી ખાતે જનજાતીય એટલે કે આદિવાસી ભાષાઓ માટે ભારતનું પ્રથમ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત અનુવાદન આદિવાણી બીટા આવૃત્તિ લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલના સમયમાં દિલ્હી ખાતે ભારત મંડપમ ખાતે યોજાયેલ આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સંમેલનમાં વિશ્વના પહેલા ડિજિટલ પ્લેટફોર્મ આદિ સંસ્કૃતિ બીટા આવૃત્તિ લોન્ચ કરવામાં આવી છે. હાલમાં ભારત ઇઝરાયલ વચ્ચે મૂડી રોકાણ માટે દ્વિપક્ષીય સંધિ કરવામાં આવી છે. વિશ્વમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે AI મંત્રી નિયુક્ત કરનાર આલ્બેનિયા વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. હાલમાં કેરળ રાજ્યમાં પ્રોજેક્ટ મત્સ્ય શક્તિની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતો માટે કેન્દ્ર સરકારે કપાસ કિસાન મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. જાપાનના ટોક્યો ખાતે વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. મેક ઇન ઇન્ડિયાની 10મી વર્ષગાંઠ અંતર્ગત ભારતનો પ્રથમ રંગીન સ્મારક સિક્કો જારી કરવામાં આવ્યો છે. હાલમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે 28મું ગવર્નર અંગેનું રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત ગેટવે ઓફ ઇન્ડિયા નામના સ્થળે વિશ્વની પ્રથમ ત્રિસેવા ઓલ વિમન્સ પરિક્રમ એટલે કે સમુદ્ર પ્રદક્ષિણાને લીલી ઝંડી આપવામાં આવી છે. હાલમાં આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ 2025 કવિ હર્ષ બ્રહ્મભટ્ટને એનાયત કરવામાં આવ્યો છે. આમ તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓની સાથે આ શેર કરો, જેથી કરીને તેમને સરળતાથી કરંટ અફેરના ટોપિકો મળી રહે. અને અમારો આ વિડીયો શેર કરો, લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.